ગુડ મોર્નિંગ ડૉક્ટર્સ. સો મસલ ફિઝિયોલોજીની અંદર સ્ટ્રક્ચર્સ ઓફ સ્કેલેટલ મસલ્સમાં આપણે હવે આગળ વધીએ છીએ. લાસ્ટ ટાઈમ આપણે માયોફિબ્રિલ્સ સુધી કમ્પ્લીટ કર્યું હતું. હવે એ પહેલાં જસ્ટ ફોર ધ રિવિઝન કે મસલ મેઇન વસ્તુ બોન જોડે કનેક્ટેડ હોય છે થ્રુ ટેન્ડનને આપણે ઘણી વખતે એપોન્યુરેસિસ પણ કહેતા હોઈએ છીએ. બરાબર. હવે મસલના એક વસ્તુ આપણે પહેલાં પણ જોઈ હતી કે નાના નાના તાંતણાઓ તરીકે એક્ઝામ્પલ લો કે નાના તાંતણાઓનું એક આખું બંચ જેવું બનીને એક આખું બંડલ બનતું હોય છે, જેને આપણે મસલ કહેતા હોઈએ છીએ. મસલના સૌથી બહારના કવરિંગને કહીએ છીએ એપિમાઇશિયા. ઓકે. એના પછી એની અંદર જે નાના નાના બંડલ રહેલા હોય છે કે જેને આપણે કહીએ છીએ મસલ ફેસિક્યુલસ. બરાબર. આ રહ્યું મસલ ફેસિક્યુલસ. એને જે કવર કરતું હોય છે એ મસલ ફેસિક્યુલસના એનું જે કવરિંગ હોય છે એને આપણે કહીએ છીએ પેરીમાઇસિયમ. બરાબર. અહીંયા આગળ આ બંડલ્સ બધા જે બતાવ્યા છે બંડલને મસલ ફેસિક્યુલસ આપણે કહીએ છીએ. એ બંડલના કવરિંગને આપણે કહીએ છીએ પેરીમાઇસિયમ. અને એની અંદર એ બંડલ્સ એના બનેલા હોય છે તો મસલ ફાઇબર્સના બનેલા હોય છે. મસલ ફાઇબરને પણ કવર કરતું એક લેયર હોય છે કે જેને આપણે કહીએ છીએ એન્ડોમાઇસિયમ. બરાબર. તો જો ડાયરેક્ટ કવરની જ વાત કરીએ તો મસલ ફાઇબરનું કવરિંગ છે એન્ડોમાઇસિયમ. એવા અલગ અલગ બધા મસલ ભેગા થઈને જે બંડલ બનાવે છે કે જેને મસલ ફેસિક્યુલાઈ કહે છે, એનું જો કવરિંગ હોય તો દેટ ઇઝ પેરીમાઇસિયમ. અને એવા બધા જ બંડલોનું એક આખું કોમન બંડલ બનીને જે મસલ્સનું જે આખું કવરિંગ બને છે એને કહેવાય છે એપિમાઇશિયા. ઓકે. સો એપિમાઇશિયા, એની અંદર આવશે પેરીમાઇશિયમ, અને એની પણ અંદરનું જો લેયરની વાત કરો, કવરિંગની વાત કરો તો ઇટ ઇઝ એન્ડોમાઇશિયમ. ઓકે. સો માયોફિબ્રિલ્સ લાસ્ટ ટાઈમ આપણે કમ્પ્લીટ કર્યું, તો હવે એનું આવે છે માઇક્રોસ્કોપિક સ્ટ્રક્ચર ઓફ માયોફિબ્રિલ્સ. યસ. Light microscopic study shows that each myofibril consists of a number of two alternating bands which are also called the section, segment or disc. These bands are formed by the muscle proteins. The two bands are light band or I band, dark band or A band. હવે આપણે એનું માયોફિબ્રિલ્સ શું હતું તો જે મસલ્સના સેલ હતા, માયોસાઇટ્સ હતા, એની અંદર પણ આપણને એક આખી તાંતણા જેવી આખી એક લાઇનિંગ જોવા મળતી હતી. બરાબર. એની અંદર આવી રીતે ગોઠવાયેલી, તો એને આપણે કહેતા હતા માયોફિબ્રિલ્સ. હવે એને જ્યારે આપણે લાઇટ માઇક્રોસ્કોપની અંદર જો સ્ટડી કરવામાં આવે તો એ માયોફિબ્રિલની અંદર અલ્ટરનેટિંગ બેન્ડ દેખાય છે આપણને. એક પછી એક અલગ અલગ બેન્ડ દેખાય છે. બરાબર. અલ્ટરનેટિંગ એટલે એક પછી એક રિપીટ થતો હોય એવો બેન્ડ, કે જેને આપણે સેક્શન કહીએ છીએ, સેગમેન્ટ કહીએ છીએ, અથવા તો ડિસ્ક તરીકે ઓળખીએ છીએ. ધીસ બેન્ડ્સ આર ફોર્મ બાય ધ મસલ પ્રોટીન. બે ટાઈપના બેન્ડ્સ રહેલા છે, લાઇટ બેન્ડ અથવા તો આઈ બેન્ડ, અને ડાર્ક બેન્ડ અથવા તો એ બેન્ડ. હવે એને આઈ નામ શેના ઉપરથી પડ્યું તો સી light band or I band. Light band is called the isotropic band because it is isotropic to polarized light. Isotropic એટલે એક બેઝિક ટર્મમાં જો આપણે કહેવા જઈએ ને તો આછા કલરના, લાઇટ કલરના. બરાબર. હવે કેમ? કારણ કે જ્યારે પોલરાઇઝ લાઇટ એની ઉપર ફેંકવામાં આવે તો એનો રંગ જો આછો હોય તો એને આઇસોટ્રોપિક કહેવાય છે, અને જો એનો રંગ ડાર્ક હોય એટલે લાઇટને રિફ્લેક્ટ ના કરતું હોય તો એટલે એક બેઝિક વસ્તુ છે. કોઈપણ કલરનો આપણને કેમ દેખાય છે? કારણ કે એક અલગ અલગ એંગલે એ લાઇટ ફેંકી રહ્યું છે. તો જ્યારે એની ઉપર પોલરાઇઝ લાઇટ રાખીએ છીએ અને બધા જ કિરણો આપણને પાછા મળે છે તો એ આપણને વ્હાઇટ લાઇટ દેખાય છે. બરાબર. વ્હાઇટ કલર દેખાય છે. જો બધા જ શોષી લે છે તો બ્લેક દેખાય છે. એ બેઝિક વસ્તુ છે. તો એ જ રીતે અહીંયા એવી વાત છે કે જો પોલરાઇઝ લાઇટ નાખવામાં આવે તો એનો કલર આછો દેખાય છે, એટલે એને કીધું આઇસોટ્રોપિક. દેટ ઇઝ વાય ઇટ ઇઝ કોલ્ડ ધ લાઇટ બેન્ડ. When polarized light is passed through the muscle fiber at this area, light rays are reflected at the same angle. બરાબર. એટલા માટે એને આઇસોટ્રોપિક કીધી. તો એ જ રીતે ડાર્ક બેન્ડનું એવું આવશે કે ભાઈ એ એનઆઇસોટ્રોપિક કીધું એને, એમ કે ભાઈ આછું નથી એટલે કે ડાર્ક છે. સો એ સ્ટેન્ડ ફોર એનઆઇસોટ્રોપિક. ડાર્ક બેન્ડ ઇઝ કોલ્ડ
is a A band, that is because of anisotropic band, because it is a anisotropic to polarized light. એટલે જ્યારે પોલરાઇઝ લાઇટ નાખીએ છીએ તો બધા કિરણો પાછા નથી આવતા અને એક સેમ એંગલે પણ પાછા નથી આવતા. So when the polarized light is passed through the muscle fiber at this area, the light rays are reflected at different direction. N એટલે કે નોટ અને આઈસો એટલે ઇટ અને ટ્રોપ એટલે ટર્નિંગ, બરાબર. એનઆઇસોટ્રોપિક. ડાર્ક બેન્ડ ઇઝ ઓલ્સો કોલ્ડ ક્યુ ડિસ્ક, બરાબર. હા, ઓકે. એને ડિસ્ક તરીકે નામ જોવા જાઓ તો એને ક્યુ ડિસ્ક પણ કહેવાય છે. In an intact muscle fiber, I band and A band of the adjacent myofibrils are placed side by side. It gives the appearance of characteristic cross sections in the muscle fiber. તો શું કહે છે? ઇન ઇન્ટેક્ટ મસલ ફાઇબર, I band અને A band ઓફ એડજસન્ટ માયોફાઇબ્રિલ્સ આર પ્લેસ સાઇડ બાય સાઇડ, એકબીજાની જોડે જ આસપાસ જ એવી રીતે ગોઠવાયેલા હોય છે કે જેના લીધે આપણને ક્રોસ સ્ટ્રાયેશન જેવું લુક મળે છે મસલ ફાઇબરનું. આઈ બેન્ડ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ 2 પોર્શન. હવે આઈ બેન્ડ એકલા આઇસોટ્રોપિક બેન્ડની જ વાત છે, એટલે કે લાઇટ બેન્ડની જ વાત છે, તો એને પાછા 2 ભાગમાં વહેંચાયેલું છે. બાય મીન્સ ઓફ અ નેરો એન્ડ ડાર્ક લાઇન કોલ ધ ઝેડ લાઇન. એટલે વેઇટ, અહીંયા ફિગરમાં બતાવીએ ને, યસ, જો આ વચ્ચે વ્હાઇટ કલરનો જે પાર્ટ છે એને અહીંયા પહેલાં આણે લખ્યું કે આઈ બેન્ડ કહેવાય છે. હવે આઈ બેન્ડની વચ્ચે તમને એક ડાર્ક લાઇન દેખાય છે, તો કાળી લાઇન, તો એને કહેવાય ઝી લાઇન or Z disc, બરાબર. So I band is divided into 2 portion by means of a narrow and dark line called Z line or Z disc. In German, Swiss-Genberg, ખબર નહીં શું બોલાય, પણ સી આવા પ્રોનાઉન્સિએશન જ્યારે આવે ત્યારે આપણે વાત કરી હતી કે ગૂગલ ટ્રાન્સલેટરમાં જોઈ લઈશું. ના, યસ, તો એને એકવાર ફરી ઝિવેશનશ્વાઇબ, ઓકે, વોટ એવર, બરાબર. એ રીતે એટલે એનો મિનિંગ તો હોય છે બિટવીન ધ ડિસ્ક. The Z line is formed by the protein disk which does not permit the passage of light, બરાબર. ઝેડ લાઇન એ પર્ટિક્યુલરલી પ્રોટીનની બનેલી ડિસ્ક છે કે જેની અંદરથી લાઇટ પાસ થઈ શકતી નથી. ઇફ સપોઝ જો લાઇટ પાસ થતી હોત તો એ વ્હાઇટ ડિસ્ક જે આખી છે તો એની જોડે આઈ બેન્ડ છે એની જોડે મર્જ થઈ જતો, પણ એમાંથી લાઇટ નથી પસાર થતી, એટલે જ વચ્ચે આપણને એવી લાઇન અલગથી દેખાય છે. શું કીધું કે ધ ઝેડ લાઇન ઇઝ ફોર્મ બાય ધ પ્રોટીન ડિસ્ક which does not permit passage of light. The portion of myofibril in between 2 Z line is called the sarcomere. હવે આ વસ્તુ જો, the portion of myofibril in between 2 Z line is called the sarcomere. એટલે જો આની અંદર આપણે જોઈએ ને તો એક આ Z લાઇન છે અને બીજી આ Z લાઇન છે, અહીંયા મેં આ ટીક કરે, બરાબર. તો એટલે ઇન શોર્ટ વાત એવી છે કે બે આઈ બેન્ડના વચ્ચેનો જે ઝેડ લાઇનનો જે ભાગ છે એની વચ્ચેનો જે પાર્ટ છે એને આ લોકો કહે છે સાર્કોમેર. અગેન, ધ પોર્શન ઓફ માયોફિબ્રિલ ઇન બિટવીન 2 ઝેડ લાઇન ઇઝ કોલ્ડ ધ સાર્કોમેર, બરાબર. આ વસ્તુ ધ્યાન રાખજો. વ્હાઇટ કલરની જગ્યાએ હું યલો કલર યુઝ કરું છું, જસ્ટ બિકોઝ આપણને દેખાય એટલા માટે. ઓકે, હજી થોડો ડાર્ક યુઝ કરો. ઓકે, અને તમારે વ્હાઇટ કન્સિડર કરવાનું છે, બિકોઝ વ્હાઇટ બોર્ડની અંદર વ્હાઇટ કલર દેખાશે નહીં, બરાબર. સો હવે અહીંયા વચ્ચે ધીસ ઇઝ ઝેડ લાઇન,
તેનો મતલબ શું થયો? પછી અહીંયા પણ અને અહીંયા પણ આ ઝેડ લાઇન. યસ, તો આ જે ડિસ્ટન્સ છે ને, આ પર્ટિક્યુલર એરિયાને કહેવાય છે સાર્કોમેર. ઓકે, એટલે આટલા પાર્ટને આપણે સાર્કોમેર કહીએ છીએ. બે ઝેડ લાઇન વચ્ચેના પાર્ટને. ધ પોર્શન ઓફ માયોફિબ્રિલ ઇન બિટવીન ટુ ઝી લાઇન ઇઝ કોલ્ડ ધ સાર્કોમેર. ઓકે, યસ. તો હવે સાર્કોમેર વિશે આપણે જોઈએ છે કે શું છે. તો ડેફિનેશન: sarcomere is defined as a structural and functional unit of skeletal muscle. કે ભાઈ એટલો પાર્ટ, પહેલાં તો એક પાર્ટની નામ છે કે વચ્ચેનો એટલો પાર્ટને આપણે સાર્કોમેર કહીએ છીએ. બે ઝી લાઇન વચ્ચે આવેલા પાર્ટને સાર્કોમેર કહીએ છીએ. પણ એની અંદર જ બધા એવા સ્ટ્રક્ચર રહેલા છે કે જેના દ્વારા મસલ્સનું ફંક્શન થઈ શકે છે. સો દેટ ઇઝ વાય ઇટ ઇઝ કોલ્ડ ધ સ્ટ્રક્ચરલ એન્ડ ફંક્શનલ યુનિટ ઓફ skeletal muscle. Yes, the sarcomere is defined as the structural and functional unit of a skeletal muscle. It is also called the basic contractile unit of muscles. એટલે મસલ્સનું કોન્ટ્રેક્શનનું જે બેઝિક કામ થતું હોય છે એ અહીંયા પર્ટિક્યુલર આ એરિયાની અંદર આપણને જોવા મળે છે. ઓકે, સો આવા નાના બધા જ બહુ જ બધા એરિયા ભેગા થઈને એક તમને મોટું મૂવમેન્ટ દેખાડશે. બટ મેઇન ફંક્શન જે કહેવાય સૌથી નાનો એકમ, તો એટલે ફંક્શનલ એકમ, તો દેટ ઇઝ સાર્કોમેર. ઓકે, સો ઇટ ઇઝ કોલ્ડ ધ બેઝિક કોન્ટ્રાક્ટાઇલ યુનિટ ઓફ ધ મસલ. એક્સટેન્ડ, બરાબર, ક્યાં સુધી કઈ રીતે ગોઠવાયેલો હોય છે. તો ઈચ સાર્કોમેર એક્સટેન્ડ બિટવીન ટુ ઝેડ લાઇન્સ ઓફ માયોફિબ્રિલ્સ. એ આપણે હમણાં જ ફિગરમાં જોયું કે બે ઝેડ લાઇનની વચ્ચેના પાર્ટને આપણે માયોફિબ્રિલના બે ઝેડ લાઇનની વચ્ચેના પાર્ટને આપણે સાર્કોમેર કહીએ છીએ. Thus, each myofibril contain many sarcomeres arranged in series throughout its length. એટલે આનો મતલબ શું થયો કે આખા માયોફિબ્રિલની લેન્થમાં છેક સુધી જ્યાં ઝી લાઇન્સ જેટલું આખું ફેલાયેલું હશે એ બધી જ જગ્યાએ સાર્કોમેર પણ ફેલાયેલું હશે. કેમ? કારણ કે બે ઝી લાઇનની વચ્ચેના પાર્ટને આપણે સાર્કોમેર કહીએ છીએ. Thus, each myofibril contains many sarcomere arranged in series throughout its length. When the muscle is in relaxed state, the average length of each sarcomere is 2 to 3 mu. જ્યારે રિલેક્સ સ્ટેટની અંદર હોય છે ત્યારે એ પર્ટિક્યુલર સાર્કોમેરની લેન્થ કેટલી હોય છે? તો 2 થી 3 મ્યુ જેટલી હોય છે. કમ્પોનન્ટ એટલે એની અંદર શું વસ્તુઓ રહેલી છે, એટલામાં કઈ વસ્તુઓનો સમાવેશ થતો હોય છે. સો each myofibril consists of alternate dark A band and light I band. આપણે જોઈએ ફિગરમાં. વેઇટ, સો જો આ એક તો બે ઝેડ લાઇન વચ્ચેના પાર્ટને સાર્કોમેર કીધું, તો અહીંયા આપણને એક ઝી લાઇન અહીંયા બતાવી અને એક બીજી આ બાજુ બતાવી છે, બરાબર. હવે એટલે બે ઝી લાઇન વચ્ચેના આખો પાર્ટને આપણે સાર્કોમેર કીધું, બરાબર છે. હવે શું છે કે છે તો એની અંદરનું કમ્પોનન્ટ શું છે? તો ઈચ માયોફાઇબ્રિલ કન્સિસ્ટ ઓફ એન અલ્ટરનેટ ડાર્ક એ બેન્ડ એન્ડ લાઇટ આઈ બેન્ડ. એ બેન્ડ ક્યાં છે? વચ્ચોવચ્ચ જે આ દેખાય છે દેટ ઇઝ એ બેન્ડ, અને આજુબાજુ આઈ બેન્ડ આવેલા છે, બરાબર. એટલે શું કીધું કે ઈચ માયોફાઇબ્રિલ કન્સિસ્ટ ઓફ અલ્ટરનેટ ડાર્ક એ બેન્ડ અને લાઇટ આઈ બેન્ડ. અલ્ટરનેટ એટલે એક પછી એક, એટલે પહેલાં આઈ આવ્યો, પછી એ આવ્યો, પછી પાછો આઈ આવ્યો, એ રીતની વાત છે. ઇન ધ મિડલ ઓફ એ બેન્ડ દેર ઇઝ અ લાઇટ એરિયા કોલ્ડ ધ એચ ઝોન. હવે એ બેન્ડ તો ડાર્ક છે એ આપણે પહેલેથી સમજી જવાનું. કેમ? કારણ કે એ નામ કઈ રીતે આવ્યું? તો એન આઇસોટ્રોપિક ઉપરથી, એટલે એ ડાર્ક જગ્યા છે. પણ એ ડાર્ક જગ્યાની મિડલમાં પણ એક એરિયા એવો છે કે જે લાઇટ છે. સો અગેન ઇન ધ મિડલ ઓફ એ બેન્ડ દેર ઇઝ અ લાઇટ એરિયા કોલ્ડ ધ એચ ઝોન. જો આટલો આ છગડિયા કૌંસમાં આપણને એ બતાવ્યો છે, તો એના મિડલમાં વચ્ચોવચ અહીંયા શું લખેલું છે? ઇટ ઇઝ એચ ઝોન, અને એ લાઇટ કલરમાં છે, બરાબર.
સો સાર્કોમેરની અંદર પહેલી વસ્તુ આપણે સાર્કોમેરમાં શું વાત કરી કે એ બે ઝી લાઇનની વચ્ચે રહેલો પાર્ટને સાર્કોમેર કહે છે. સ્ટ્રક્ચરલ અને ફંક્શનલ યુનિટ છે, છેક લેન્થ સુધી આખો ફેલાયેલો હોય છે અને રિલેક્સ કન્ડિશનમાં એનો એવરેજ લેન્થ 2 થી 3 મ્યુ જેટલી હોય છે. એની અંદર શું આવેલું છે તો આઈ અને એ બેન્ડ અલ્ટરનેટલી ગોઠવાયેલા છે. વચ્ચોવચમાં એ બેન્ડ આવેલો છે. એ બેન્ડની વચ્ચે પણ એક લાઇટ પાર્ટ આવેલો છે કે જેને આપણે કહીએ છીએ એચ ઝોન. બરાબર. એચ સ્ટેન્ડ ફોર હેલ એટલે કે લાઇટ જર્મનીમાં, અને એચ ઇઝ ઇક્વલ ટુ હેન્સન કે જેણે ડિસ્કવર કર્યું હશે. ઓકે, હવે શું કહે છે કે ઇન ધ મિડલ ઓફ એચ ઝોન લાઈઝ ધ મિડલ પાર્ટ ઓફ માયોસિન ફિલામેન્ટ. એટલે માયોસિન ફિલામેન્ટનો મિડલ પાર્ટ છે એ એચ ઝોનની વચ્ચે આવી રીતે ફેલાયેલો હોય છે. હવે અહીંયા માયોસિન ફિલામેન્ટ બતાવ્યું, એની વચ્ચોવચ આ એચ ઝોન મીન્સ લાઈઝ એટલે પથરાયેલો છે. બરાબર. ઇન ધ મિડલ ઓફ એચ ઝોન લાઈઝ ધ મિડલ પાર્ટ ઓફ માયોસિન ફિલામેન્ટ. ધીસ ઇઝ કોલ્ડ ધ એમ લાઇન. બરાબર. હવે વચ્ચોવચવાળી જે લાઈન બતાવી આ એચ ઝોન, એટલે એચ ઝોન એટલે વચ્ચેનું એકલું પીળું છે એ નથી બતાવવાનું. બરાબર. એ ઝોન છે, આખો પાર્ટ છે. બરાબર. તો હવે શું કહે છે કે એની પણ જે એચ ઝોનની વચ્ચોવચવાળી જે લાઈન છે એને કહેવાય છે એમ લાઇન કહે છે. સો ધીસ ઇઝ કોલ્ડ એમ લાઇન, એટલે મિડલ લાઇન. એમ લાઇન ઇઝ ફોર્મ બાય ધ માયોસિન બાઇન્ડિંગ પ્રોટીન. બરાબર. વચ્ચેની એમ લાઇન ક્યાંથી બનેલી છે? માયોસિન બાઇન્ડિંગ પ્રોટીનથી. ઓકે, તો બે ઝેડ લાઇનની વચ્ચે આવેલા પાર્ટને આપણે સાર્કોમેર કહીએ છીએ. એ અલ્ટરનેટિવલી આઈ બેન્ડ અને એ બેન્ડથી બનેલો છે. એ બેન્ડની વચ્ચે એક વચ્ચેનો થોડોક પાર્ટ આવેલો છે કે જે લાઇટ કલરનો છે, જેને આપણે કહીએ છીએ એચ ઝોન. એચ ઝોનની વચ્ચે પણ એક પાર્ટ આવેલો છે કે જે વચ્ચોવચ છે. કોના મિડલમાં છે? માયોસિન ફિલામેન્ટના મિડલમાં છે. તો એને આપણે શું કહીએ છીએ? એમ લાઇન તરીકે ઓળખીએ છીએ. બરાબર. આ ફિગર દોરીને જો યાદ રાખી દેશો ને તો લખવાનું બધું ઇઝી થઈ જશે. ઓકે, સો ધીઝ આર ધ કમ્પોનન્ટ ઓફ સાર્કોમેર. અને સાર્કોમેર શું છે? ઇટ ઇઝ સ્ટ્રક્ચરલ એન્ડ ફંક્શનલ યુનિટ ઓફ મસલ્સ. બરાબર. બે ઝેડ લાઇનની વચ્ચે આવેલો પાર્ટ છે. ઓકે, હવે વાત આવે છે electron microscopic study of sarcomere. Electron microscopic study reveals that the sarcomere consists of many thread-like structure. Thread એટલે દોરો. Thread-like structure called the myofilament. ઇલેક્ટ્રોમાઇક્રોસ્કોપિક સ્ટડીઝ એ બતાવે છે કે સાર્કોમેરની અંદર ઘણા જ બધા થ્રેડ લાઇક સ્ટ્રક્ચર રહેલા છે કે જેને આપણે માયોફિલામેન્ટ્સ તરીકે ઓળખીએ છીએ. માયોફિલામેન્ટ્સ આર ઓફ ટુ ટાઈપ. બે ટાઈપના માયોફિલામેન્ટ હોય છે, એક્ટિન ફિલામેન્ટ અને માયોસિન ફિલામેન્ટ, જે આપણને અહીંયા બતાડેલા છે. બ્લુ કલરની લાઇનમાં છે દેટ ઇઝ એક્ટિન ફિલામેન્ટ, અને રેડ કલરની લાઇનમાં જે છે દેટ ઇઝ માયોસિન ફિલામેન્ટ. ઓકે, ક્યાં આવેલા છે એવું કીધું આપણને. પહેલાં તો રિવેલ્સ દેટ સાર્કોમેર. બરાબર. સાર્કોમેર એટલે અગેન ઝેડ લાઇન, બે ઝેડ લાઇનની વચ્ચેના પાર્ટને આપણે કહીએ છીએ સાર્કોમેર. યસ. તો એની વચ્ચે અલગ અલગ થ્રેડ લાઇક સ્ટ્રક્ચર રહેલું છે જેને આપણે માયોફિલામેન્ટ કહીએ છીએ. ને એવા બે ફિલામેન્ટ છે, એક્ટિન અને માયોસિન ફિલામેન્ટ. તો actin filaments. So the actin filaments are the thin filament with diameter of 20 angstrom and the length of 1 mu. Okay, so actin filaments are thin filaments, પતલા filaments છે જેમનો diameter 20 angstrom છે અને length 1 mu છે. These filaments extend from either side of a Z line, run across the I band and enter into the A band up to the H zone. આમાં છે ને કન્ફ્યુઝ સેજ પણ નહીં થવાનું. સિમ્પલ આ એક છે ને, આ ખાલી ફિગર આ ગોખી નાખજો એટલે ઇન ધ સેન્સ આમ દોરીને એટલી પ્રિપેર કરી દેજો તો બીજું બધું જ કશું જ ગોખવાની જરૂર નહીં પડે. પછી આપણે બધું જ આ ફિગર ઉપરથી જ લખવાની વાત છે. તો એક્ટિંગ ફિલામેન્ટનું શું કીધું આપણને કે એક તો ભાઈ પતલા છે, નેરો છે, અને આર્મસ્ટ્રોંગ એનો કેટલો 20 આર્મસ્ટ્રોંગ જેટલો એનો ડાયામીટર છે, લેન્થ એની 1 મ્યુ જેટલી છે. બરાબર. પણ સ્ટાર્ટ ક્યાંથી થાય છે તો બંને બાજુ ઝેડ લાઇનથી સ્ટાર્ટ થાય છે અને ક્યાં સુધી આવે છે તો
See, this filament extend from either side of Z line, run across the I band. I band ના આખા across એટલે આખા જાય છે ક્રોસમાં. સી I band એટલે બ્લુ કલરની લાઇન, દેટ ઇઝ નોટ I band. આ જે પિંક કલરનો પોર્શન તમને બતાવેલો છે દેટ ઇઝ I band. Okay, so run across the I band and enters into the A band up to H zone. એ બેન્ડની અંદર પણ જાય છે, પણ ક્યાં સુધી? તો એચ ઝોન સુધી જ જાય છે. એટલે ઝેડ લાઇનથી એનું સ્ટાર્ટિંગ થયું, આઈ બેન્ડ આઈ ઝોનની અંદર એન્ટર થયું, આઈ બેન્ડની અંદર એન્ટર થયું, છેક સુધી જાય છે, ક્રોસ થાય છે, અને પછી એ બેન્ડમાં પણ જાય છે, પણ ક્યાં સુધી? તો ટિલ એચ ઝોન. ઓકે, સો ફરી વખત, એક્ટિંગ ફિલામેન્ટ આર thin filament with diameter of 20 angstrom and the length of 1 mu. This filament extend from either side of Z line, બંને બાજુથી Z line બાજુથી આવે છે, run across the I band ને આખું ક્રોસ કરીને જાય છે, and enters into the A band, પણ ક્યાં સુધી? તો till H zone સુધી જાય છે. So this was acting filament. હવે આવે છે myosin filament. The myosin filament are thick filament with the diameter of 115 angstrom. Acting filament na diameter 20 angstrom હતો, જ્યારે અહીંયા 115 angstrom જેટલો એનો diameter છે. Length is 1.5 mu, જ્યારે acting filament ની length 1 mu હતી. This filament are situated in A band. સી માયોસિન બતાવે છે તો એનું શરૂઆત જ એ બેન્ડથી થાય છે અને છેક આખા એ બેન્ડ એ કમ્પ્લીટ થઈ જાય છે એ બેન્ડના બીજા સાઈડ ઉપર, બરાબર. સો એટલા માટે એવું કહે છે કે એ બેન્ડની અંદર જ ધીસ ફિલામેન્ટ આર સિચ્યુએટેડ ઇન એ બેન્ડ. ઓકે, હવે ક્રોસ બ્રિજીસની વાત છે. ઓકે, એક મિનિટ, હવે આટલું ખાલી એક વખત જોઈ લો કે જો એક્ટિંગ ફિલામેન્ટની વાત કરીએ તો એનો ડાયામીટર 20 એમસ્ટ્રોંગ, જ્યારે માયોસિન ફિલામેન્ટનો ડાયામીટર 115 એમસ્ટ્રોંગ. લેન્થ વાઇઝ જોવા જઈએ તો એક્ટિંગ ફિલામેન્ટ 1 મ્યુ અને માયોસિન ફિલામેન્ટ 1.5 મ્યુ, બરાબર. જો પેલા જગ્યાની વાત કરીએ, સિચ્યુએશનની વાત કરીએ તો એક્ટિંગ ફિલામેન્ટ એ ઝેડ લાઇનની બંને બાજુથી આવે છે અને આઈ બેન્ડને ક્રોસ કરે છે અને એ બેન્ડમાં પણ જાય છે, પણ ક્યાં સુધી? તો એચ ઝોન સુધી. જ્યારે માયોસિન ફિલામેન્ટની વાત કરીએ તો ધીસ ફિલામેન્ટ આર સિચ્યુએટેડ ઇન એ બેન્ડ. ઓકે, નેક્સ્ટ આવે છે ક્રોસ બ્રિજીસ. સમ લેટરલ પ્રોસેસીસ એટલે કે પ્રોજેક્શન એટલે બહાર નીકળતું called cross bridges arise from each myosin filament. These bridges have enlarged structure called myosin head at their tips. હવે કેવી વસ્તુ છે કે જે માયોસિન ફિલામેન્ટ આપણે અહીંયા જોયો ને રેડ કલરમાં, જે માયોસિન ફિલામેન્ટ એમાં લેટરલી એટલે આમ ઊભા ઉપરની સાઈડ નીચેની સાઈડ એવી રીતે એક અમુક પ્રોજેક્શન નીકળે છે, બરાબર, કે એને કહેવાય છે આપણે ક્રોસ બ્રિજીસ. સમ લેટરલ પ્રોસેસીસ અથવા તો પ્રોજેક્શન કોલ્ડ cross bridges arise from each myosin filament. These bridges have enlarged structure called myosin head. વેનું એક અલગ enlarged structure પણ બનતું હોય છે જેને આપણે કહીએ છીએ myosin head at their tips, એમની ટોપ ઉપર. એ જોઈએ છે, હમણાં ફિગર આવશે. Myosin heads attach themselves to acting filament. This head pulls the acting filament during the contraction of muscle by means of a mechanism called sliding mechanism or ratchet mechanism. સી હવે છે ને આ ફિગરમાં તો નથી, વેઇટ, સી હવે આ આખો એક શું છે કે માયોસિન ફિલામેન્ટ છે, બરાબર. આ અહીંયા ગ્રીન બતાવ્યો છે, આપણે ઉપરની અહીંયા ફિગરની અંદર આપણને રેડ બતાવેલો છે. તેની અંદરથી આવા લેટરલ પ્રોજેક્શન નીકળે છે, બરાબર. લેટરલ એટલે ઉપરની સાઈડ નીચેની સાઈડ પ્રોજેક્શન નીકળે આપણે કીધું, બરાબર. તો એને પર્ટિક્યુલરલી એના પણ એ પ્રોજેક્શનના પણ એન્ડ પાર્ટ ઉપર આવો ઉપસેલો પાર્ટ છે કે જેને આપણે માયોસિન હેડ કહીએ છીએ. હવે આ એક્ટિનનો પાર્ટ છે, તો આ વચ્ચેવાળું રેડ છે એ એક્ટિન છે, માયોસિન છે. હવે અને બ્લુવાળું છે એ એક્ટિન છે. તો
શું થશે કે આ જે નાના નાના પ્રોજેક્શન છે ને એ પ્રોજેક્શન અહીંયા બ્લુ ઉપર ચોંટીને પોતાની સાઈડ ખેંચશે. તો આ જે આખું બંને બાજુથી બ્લુ રહેલા છે ને એ બધા જ એકબીજાની નજીક આવશે. આ વચ્ચેવાળી જે ગેપ છે ને હું તમને ડ્રો કરીને બતાડું. બરાબર. હવે આ ઝેડ લાઇન, આ આઈ બેન્ડ, વચ્ચે એ બેન્ડ અને આ જે બ્લુ કલરની લાઇન બતાવી એ એક્ટિન અને વચ્ચે રેડ કલરની જે છે એ દેટ ઇઝ માયોસિન. હવે માયોસિનમાં શું થાય છે? માયોસિનમાં શું થાય છે કે અહીંયાથી આવા સ્મોલ પ્રોજેક્શન નીકળે છે, લેટરલ પ્રોજેક્શન. બરાબર. હવે આ એકચ્યુઅલમાં ભૂલથી ટચ થઈ ગયા, પણ આવી રીતે ટચ નથી હોતા, થોડા દૂર હોય છે. બરાબર. યસ. હવે કોન્ટ્રેક્શન વખતે થાય છે શું? આ મેં અહીંયા છૂટા બતાવ્યા છે. બરાબર. હવે હું અહીંયા લેફ્ટ સાઈડ ટચ કરેલા બતાવું છું. તો કોન્ટ્રેક્શન વખતે એવું થાય છે કે આ ફિલામેન્ટ અહીંયા એક્ટિન ઉપર ચોંટી જાય છે અને પછી આ ફિલામેન્ટ આ સાઈડ કોન્ટ્રેક્ટ થાય છે. તો ફિલામેન્ટ જો અહીંયા આમ કોન્ટ્રેક્ટ થશે તો એનો મતલબ શું થયો કે આ જે આ બ્લુ પટ્ટી જે છે અહીંયાવાળી એને પણ કઈ બાજુ ખસેડશે? એ લેફ્ટ સાઈડથી રાઈટ સાઈડ ખસેડશે. એની જ પ્રક્રિયા સેમ અહીંયા થશે તો આ પટ્ટી પણ રાઈટ સાઈડથી લેફ્ટ સાઈડ આવશે. તો એનો મતલબ બેઝિકલી શું થવાનું? મસલ્સનું આ રીતે કોન્ટ્રેક્શન થતું હશે. બરાબર. તો આ નાના નાના જે મીન્સ પ્રોજેક્શન દેખાય છે ને, માયોસિનના હેડ દેખાય છે, એ એક્ટિન ઉપર ચોંટશે અને પોતાની બાજુ એને ખેંચશે. એટલા માટે આખું બંને બાજુથી આવું મસલનું કોન્ટ્રેક્શન થશે. આ બેઝિક એની મિકેનિઝમ હોય છે. બરાબર. યસ. સો ક્રોસ બ્રિજીસ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે શું કીધું કે સમ લેટરલ પ્રોસેસીસ અથવા તો પ્રોજેક્શન કોલ્ડ ક્રોસ બ્રિજીસ અરાઇઝ ફ્રોમ ઇચ માયોસિન ફિલામેન્ટ. These bridges have enlarged structure called myosin head at their tips. બરાબર. આપણે વાત કરી માયોસિન હેડ કહેવાતું હોય છે એને એટ ધ ટીપ ઉપર. માયોસિન હેડ્સ અટેચ ધેમસેલ્ફ ટુ એક્ટિંગ ફિલામેન્ટ. એ પણ આપણે વાત કરી કે જે હેડ હોય છે પોતાની જાતને એક્ટિંગ ફિલામેન્ટ ઉપર અટેચ કરી દે છે. હવે શું થાય છે? ધીસ હેડ પુલ્સ ધ એક્ટિંગ ફિલામેન્ટ. એ બ્લુ કલરના આપણે જે અહીંયા બતાવ્યું ને, જે આ હેડ છે એ ચોંટી જશે અહીંયા અને આને પોતાની સાઈડ આમ પુલ કરશે. તો એના લીધે આ જે બ્લુ લાઇનિંગ છે એ પણ આ બાજુ પુલ થશે. સો માયોસિન હેડ અટેચ ધેમસેલ્ફ ટુ એક્ટિંગ ફિલામેન્ટ. ધીસ હેડ પુલ ધ એક્ટિંગ ફિલામેન્ટ્સ ડ્યુરિંગ કોન્ટ્રેક્શન ઓફ ધ મસલ્સ by means of a mechanism called sliding mechanism or Richet mechanism. બરાબર. મિકેનિઝમની વાત કરી તો એને શું નામ આપ્યું છે? સ્લાઇડિંગ મિકેનિઝમ ઓર રિચેટ મિકેનિઝમ. ઓકે. ડ્યુરિંગ ધ કોન્ટ્રેક્શન ઓફ મસલ ધ એક્ટિંગ ફિલામેન્ટ ગ્લાઇડ ડાઉન બિટવીન ધ માયોસિન ફિલામેન્ટ. કોન્ટ્રેક્શન વખતે શું થાય છે? તો ડ્યુરિંગ ધ કોન્ટ્રેક્શન ઓફ ધ મસલ એક્ટિંગ ફિલામેન્ટ ગ્લાઇડ ડાઉન્સ બિટવીન ધ માયોસિન ફિલામેન્ટ. એટલે આમાં આપણે જોયું હતું એ જ પ્રમાણે કે એક્ટિંગ ફિલામેન્ટ એટલે બ્લુ કલરના જે ફિલામેન્ટ છે એ રેડ કલરના માયોસિન ફિલામેન્ટ ઉપર ગ્લાઇડ ડાઉન થશે. એટલે આમ ધપી આવશે, ખસી આવશે. બરાબર. આ બાજુ આવશે ને આ બાજુ આવશે. During the contraction of muscle, the acting filament glide down between the myosin filament toward the center of H zone. The approach H zone and approach the corresponding acting filament from the next Z lining. Great job. હવે આપણે આની અંદર વચ્ચે એચ ઝોન બતાવ્યો નહોતો, હું છે ને બ્લેક કલરથી બતાવ્યું. હા, ધીસ ઇઝ એચ ઝોન. બરાબર. સમજવા માટે પેલી લાઈન નથી બતાવતો તમને, બાકી એચ ઝોન છે એટલે કે આવી ખાલી આખી જગ્યા છે. બાકી વચ્ચેનું જે મેં બતાવ્યું તો એમ લાઈન. ઓકે, ચલો ને કન્ફ્યુઝન ના થાય એના માટે હું આટલું તમને
પેલી વચ્ચેવાળી લાઈન છે અને આ આખો એચ ઝોન છે, બરાબર. યસ, તો આમાં એવું હવે આપણને શું કીધું, યસ, કે ડ્યુરિંગ ધ કોન્ટ્રેક્શન ઓફ ધ મસલ ધ એક્ટિંગ ફિલામેન્ટ એટલે કે બ્લ્યુવાળા ફિલામેન્ટ ગ્લાઇડ ડાઉન બિટવીન ધ માયોસિન ફિલામેન્ટ, માયોસિન એટલે રેડવાળા ફિલામેન્ટ, ટુવર્ડ્સ ધ સેન્ટર ઓફ એચ ઝોન, એચ ઝોન તરફ વચ્ચે ખેંચાઈ આવે છે, એન્ડ અપ્રોચ ધ કોરસ્પોન્ડિંગ એક્ટિંગ ફિલામેન્ટ, અને પછી એ પોતપોતાના એક્ટિંગ ફિલામેન્ટો સાથે કોરસ્પોન્ડિંગ સાથે એ અપ્રોચ કરે છે. કઈ જગ્યાએથી? ફ્રોમ ધ નેક્સ્ટ ઝેડ લાઇન. ફિગર આપણે જોઈએ છે 99.58. બરાબર. આ જે પહેલાં નોર્મલ સિચ્યુએશનમાં એ ફિગરમાં બતાવ્યું છે એવું હતું, પણ જ્યારે માયોસિન ફિલામેન્ટ્સની અંદર રહેલા ક્રોસ સેક્શન ઓર સેગમેન્ટના પ્રોજેક્શન કે જે અહીંયા બતાવે ને માયોસિનના જે હેડ છે એ આવી રીતે ઉપર એક્ટિંગ ફિલામેન્ટ ઉપર ચોંટી જશે અને પોતાની બાજુ ખેંચશે, પુલ કરશે, તો એવી વખતે આવી બી ટાઈપની ફિગર થશે. એ બંને એકબીજા જોડે આવી રીતે નજીક આવી જશે, બરાબર. તો એ ફિગરની અંદર બતાવ્યું છે કોન્ટ્રેક્ટેડ મસલ્સ, બી ફિગરની અંદર બતાવ્યું છે ડ્યુરિંગ કોન્ટ્રેક્શન ઝેડ લાઇન કમ્સ ક્લોઝ, એચ ઝોન એન્ડ આઈ બેન્ડ આર રિડ્યુસ એન્ડ નો ચેન્જીસ ઇન ધ એ બેન્ડ. એ બેન્ડ એઝ ઇટ ઇઝ રહે છે, ઝેડ લાઇન બંને એકબીજાની નજીક આવે છે, એચ ઝોન છે એ કોન્ટ્રેક્ટ થઈ જાય છે અને આઈ બેન્ડ પણ કોન્ટ્રેક્ટ થાય છે. આઈ બેન્ડ જે અહીંયા બતાવેલો છે એ પણ કોન્ટ્રેક્ટ થાય છે. કેમ કોન્ટ્રેક્ટ થાય છે? એ એઝ ઇટ ઇઝ કંઈ કોન્ટ્રેક્ટ નથી થતો, પણ વચ્ચે માયોસિન ફિલામેન્ટ છે ને એ બહારની સાઈડ આવી જાય છે, એટલે પછી એનો પાર્ટ આપોઆપ નાનો થઈ જવાનો છે, બરાબર. સો ફર્સ્ટ ઇઝ અ કોન્ટ્રેક્ટેડ મસલ. આ એકચ્યુઅલમાં રિલેક્સ મસલ બતાવવો જોઈએ, ઓકે. અને સેકન્ડ બીમાં એવું છે કે ડ્યુરિંગ કોન્ટ્રેક્શન વખતે શું થાય છે કે ઝેડ લાઇન કમ્સ ક્લોઝર, એટલે બે બ્લુ લાઇનની જ્યાં ઝેડ લાઇન હતી એકબીજાથી નજીક આવી. એચ ઝોન એન્ડ આઈ બેન્ડ રિડ્યુસીસ. એચ ઝોન એટલે વચ્ચેનો ગેપ એ ઓછો થયો અને બીજું આઈ બેન્ડ ઓછો થયો, બરાબર. એન્ડ રિડ્યુસીસ, ઓકે, આર રિડ્યુસીસ એન્ડ નો ચેન્જીસ ઇન ધ એ બેન્ડ. એ બેન્ડની સાઇઝ તો એઝ ઇટ ઇઝ ને એઝ ઇટ ઇઝ જ છે, બરાબર. કેમ? કારણ કે માયોસિન ફિલામેન્ટની લંબાઈમાં કોઈ જ ફરક પડતો નથી, ઓકે. Yes, the Z line also approaches the end of myosin. Z line પણ માયોસિનના એન્ડ બાજુ અટ્રેક્ટ થાય છે. સી તમે આમાં છે ને વાક્યમાં કન્ફ્યુઝ ના થતા. માયોસિનનો એન્ડ એટલે આ, અરે વેઇટ, જો ઝેડ લાઇન માટે શું કહે છે? આ ઝેડ લાઇન છે, તો ઝેડ લાઇન માટે એવું કહે છે કે એ માયોસિનના એન્ડ પાર્ટ તરફ ખસે છે. તો ઓબ્વિયસ વસ્તુ છે કે જ્યારે બંને કોન્ટ્રાક્ટ થશે તો આ જે બ્લુ કલરની ઝેડ લાઇન છે, સપોઝ અહીંયા આગળ છે ઝેડ લાઇન, તો એ કોન્ટ્રાક્ટ થયા પછી અહીંયા આવી જવાની છે. તો એનો મતલબ શું થયો? ઝેડ લાઇન કોની નજીક આવી? તો અહીંયા એક્ટિંગ ફિલામેન્ટની નજીક આવી, ઓકે. એક્ટિંગ ક્યાંથી? માયોસિન ફિલામેન્ટની નજીક આવી, બરાબર. સો એટલા માટે એવું કહે છે કે ઝેડ લાઇન ઓલ્સો અપ્રોચ ધ એન્ડ ઓફ માયોસિન, એટલે માયોસિનના એન્ડ પાર્ટ તરફ અપ્રોચ કરે છે. આ માયોસિનનો એન્ડ પાર્ટ થયો તો એની બાજુ ઝી લાઇન આવી રહી છે, એવું કહેવા માંગે છે. Yes, so the Z line also approach the end of myosin filament. Okay, so that H zone and I band are shortened. એ બેઝિક વસ્તુ છે, બરાબર. એ આપણે જોયું કે ભાઈ એ લાઇન નજીક આવે છે, બંને ઝી લાઇન નજીક આવે છે, એના લીધે વચ્ચેનો પાર્ટ નાનો થતો જાય છે. So that H zone and I bands are shortened during the contraction of the muscle. During the relaxation of the muscle, the acting filament and the Z line come back to the original position. બરાબર. જ્યારે આવું કોન્ટ્રેક્શન થાય છે ત્યારે આ રીતે નજીક આવે છે, અને જ્યારે રિલેક્સેશનનો ટાઈમ હોય છે ત્યારે બંને પોતપોતાની જગ્યાએ નોર્મલી જતા રહે છે,
બરાબર. સો આપણે અત્યારે આની અંદર શું જોયું કે ભાઈ ઇલેક્ટ્રોમાઇક્રોસ્કોપિક સ્ટડી ઓફ સાર્કોમેઝની અંદર આપણને એક્ટિંગ માયોસિન ફિલામેન્ટ જોયા, ક્રોસ બ્રિજીસ જોયા અને એમાં કઈ રીતની પ્રોસેસ થતી હોય છે જોયું. ઓકે, તો આ લેક્ચરમાં એટલે સુધી. નેક્સ્ટ લેક્ચરની અંદર કોન્ટ્રેક્ટાઇલ એલિમેન્ટ એટલે કે પ્રોટીન ઓફ મસલ્સનું આગળ ડિટેલમાં જોઈશું. ટિલ દેન કંઈ ક્વેશ્ચન, કંઈ ક્વેરી તો પ્લીઝ રાઇટ મી ઇન ધ કોમેન્ટ સેક્શન બિલો. બાય.